હાલો મિત્રો, ગુડ મોર્નિંગ. ઉઠી ગયા સવારમાં. આ કાકાએ મસ્ત ચા પાઈ છે. અત્યારે સુરાભાઈ પીવે, કાનાભાઈ પીવે, મોટાભાઈ ભાણુભા તો પીતા નથી. ભાણુભા અને આ ઠાકર. તો હાલો હવે દર્શન કરતા આવીએ આપણે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આપણે આવી ગયા છીએ ગોમતી ઘાટ ઉપર અને આ છે સુદામા બ્રિજ. આ છે ગોમતી ઘાટ. લા બી ટ્રાફિક ભાઈ, દર્શન તો ત્યાં નહીં. હવે આપણે જાશું સીધા પેલા બેટ દ્વારકા. બેટ દ્વારકાથી પછી રિટર્ન આવશું. હવે આપણે જઈશું નાગેશ્વર. ત્યાં અહીંયા ટ્રાફિક જ એટલું છે કે વારો તો આવે એમ છે નહીં દર્શન કરવા. અને હવે પેલા નક્કી કર્યું બેટ દ્વારકા જઈશું. બેટ દ્વારકાથી અહીંયા હળવું થાય, અહીંયા હળવું થઈ જાય પછી આવશું દર્શન કરવા. એટલે હવે જાય છે આપણે સીધા નાગેશ્વર ને નાગેશ્વરથી પછી જવાનું બેટ દ્વારકા. બેટ દ્વારકામાં હનુમાન દાંડી, હનુમાન, નાગેશ્વર આ બધું લાઈનમાં લેતા જઈશું. એટલે ટ્રાફિકના લીધે ઘણું ટ્રાફિક, આ બધું ટ્રાફિક છે. હજી અંદરની સાઈડમાં તો આનાથી વધારે. તો મળી થોડાક ટ્રાફિકની બહાર જઈને. જય દ્વારકાધીશ. હેલો મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ બેટ દ્વારકા ઓન ધ વે. ભાઈએ પાછી કે વાળી લીધી છે ઓને. અમારા કાનાભાઈને ફાયદા વગર નહીં હાલે. બાકી ક્યાંય સારી હોટલ નહીં આવે. દ્વારકાથી બેટ દ્વારકા જવામાં લગભગ 10 કિલોમીટરના અંતરમાં આવે છે ઓને. આપણે તમને બતાવી દઈએ. જોવા નાસ્તો કરીને આપણે નીકળવાનું સીધું બેટ દ્વારકા. બેટ દ્વારકા એવું છે કે ભાઈ વચમાં શિવરાજપુર બીચ આવશે, નાગેશ્વર શિવનું મંદિર આવશે. આ બધા ખાલી થઈ ગયા, ખાવાનું નામ પડ્યું, ત્યાં ઉતરીને વિયા હોતન ગયા. આ બધા બહુ સારા માણા હે. હાલો મિત્રો, નાસ્તો કરીને હવે મેળા બેટ દ્વારકા. આ છે દ્વારકાથી આવતો રસ્તો. ત્યાં આમ જાય છે સીધો બેટ દ્વારકા. 10 કિલોમીટરના અંતરે છે. હોનેસ્ટ નાસ્તામાં 10-15 મિનિટની વાર. બહાર આવી ગયા બ્લોગ બનાવવા. આપણા 2 મિત્રો ગયા છે શૌચાલય. ભાણું બની મજા આવે ને? મજા આવે? તો કાંઈ કયો, કાંઈક કયો તમે. કઈ આવે શું એટલે કહેવાનું મતલબ? જય દ્વારકાથી. જય દ્વારકાધીશ. કાંઈ વાંધો નહીં મિત્રો, નાસ્તો વાસ્તો કરીને હવે મેળા સીધા બેટ દ્વારકા. બેટ દ્વારકા થઈને સુદર્શન બ્રિજ ઉપર થોડાક ફોટો બોટો પાડશું, ફોટોશૂટ કરશું. મેળા જય દ્વારકાધીશ. નાસ્તો બાસ્તો આવી ગયો છે અને આપણે નાસ્તો એવી રીતે કરી ને. જો ઢોસાનું ઓપરેશન ચાલુ છે. આ બાજુ સુરાભાઈ ઇડલી ને પરોઠા ને અમારે આ ભાણુભા ઢોસામાં તૂટ્યા છે. હું ભાણુભા બે ઓપરેશન બધી નાસ્તો બાસ્તો કરી લઈ મસ્તી. સુદર્શન બ્રિજ. હવે આપણે એની ઉપર ચડશું. કેવું ફીલ થાય કાનાભાઈ, મોટાભાઈ? એક નંબર. તમને પહેલાં આપણે ઓલી બાજુથી જવાનું થતું હતું. હમણાં તમને બતાવું, અહીંથી તો દેખાતું નથી.
અને આ નજારો જુઓ તમે, મસ્ત કામકાજ કરી નાખ્યું છે. હા છે સુદર્શન બ્રિજ. અહીંયા ફોટો શૂટ કરે ને પેલા જો આપણે ઓલ્લી બાજુથી જવાનું રહેતું હતું, ઓલ્લી બાજુથી. પેલા આપણે હોળીમાં બેહીને જતા હતા એ બોટ ઉપર જઈને, એ આપણે ઓલ્લી બાજુની સાઈડમાં ડેટ. અને આ બધું રહ્યું આગળથી ને જ આ પુલ કાઢી નાખ્યો હોય. ફોટો માટે તો લગભગ જગ્યા જ નથી ક્યાંય પણ. રિટર્નમાં આવી ત્યારે ફોટો પડાવું છું. હવે ટ્રાફિક જોવો તમે. ઓલી બાજુ બીજો રેલવે નો બનાવે છે કે બનેલો જ છે? શું છે દેખાય તમને બધાને? હું રિટર્નમાં આવું ત્યારે બતાવીશ. ટ્રાફિક તમે જોવો, સળંગ ટ્રાફિક છે ઠેઠ સુધી. હા, ફોટા પાડવાનું ને આમ તો આ પૂનમ આવે ને 2 દિવસમાં. આ બાજુનો નજારો જોવો તમે. અહીંયા આપણે પેલા ઉડી હાલતી હતી બધી બોટ, ને આ બાજુ જ લગભગ હતી 7 કિલોમીટર અહીંયા જ હતી. 5 કિલોમીટર પૂરા નહીં. ઘણું સારું બનાવી નાખ્યું. મજા આવી ગઈ જોઈને. એક ટાપુને જોડી દીધો પુલના માધ્યમથી. મજા આવી. વાઇબ જો આમથી આપણે જે ઓલું કરતા હતા હોડીમાં બિહારીની, જો તમને અહીંયા ઉતારે. જો આ જે જગ્યા દેખાય ને સુરેશભાઈ, આ જગ્યા રહી ને આ ત્યાં ઉતારતા હતા હોડીમાં. પછી ત્યાંથી તમારે હાલીને જવાનું. અત્યારે તો એ બધું ખાલી જ લાગે, બધું ઊભું રાખી દીધું. અને એમાં આમ તો દે જાજા માણસો બધાના જે દુર્ઘટના થાય એની કરતા ઘણું સારું કરી નાખ્યું. હાલવા માટે હા તમને જે હોરા પતરા નાખેલા દેખાય હાલવા માટેના છે. આ બાજુની સાઈડમાં, 2 બાજુની સાઈડમાં છે જ્યાં તમને દેખાય. એટલે કાંઈ વાંધો નહીં. હાલો તમને હવે પછી મેળો બેટ દ્વારકા પોગીને. દ્વારકાધીશ. રામ રામ ભાઈઓ, આપણે પોગી ગયા બેટ દ્વારકા. બેટ દ્વારકા એવા. હવે એક વસ્તુ તમે જોઈ લ્યો. આ કામ મસ્ત કર્યું છે. મતલબ પાર્કિંગ એકથી એક ઇન્ડિવિજ્યુઅલી. મતલબ આ જો આમેથી એન્ટ્રી થાય, ઓલી બાજુ જો આ પુલ રહ્યો ને, પુલ આ રસ્તેથી આમ આવે અને પાછી આવીને સીધું આઈને પાછી એન્ટ્રી થાય પાર્કિંગની. અહીંથી થાય ને ત્યાંથી પછી તમારે આઈને પર ગાડી આવવા દેવાની ને આ બધું પાર્કિંગ જ છે. અને પાછું સિસ્ટમ એવી છે કે આઈને પાછી જો બધાના રસ્તા અલગ અને આ પાર્કિંગની જગ્યા છે. ત્યાં પટ્ટો માર્યો ને પીળા કલરનો, ત્યાંથી બરોબર આટલો રસ્તો તમારે ગાડી કાઢવામાં કોઈ જાતનું મગજમારી નહીં. બીજી વસ્તુ, તમારે અહીંથી ગાડી કાઢીને આમ ફરીને આ બાજુ ફરીને આવ્યા હતા તમે, અને ગાડી કાઢવામાં તમારે આ ગેટ લાગે. સીધો આ સુદર્શન બ્રિજવાળો રસ્તો, જો બ્રિજ આ ઉપરથી દેખાય તમને અહીંયા, અહીંથી સીધો સુદર્શન બ્રિજવાળો પાછું જવાનું. અને તમારે જે મંદિર બાજુ જવું હોય ને તો જો એ સુદર્શન બ્રિજવાળો પાર્કિંગનો રસ્તો આ બાજુ આવ્યો, અને ત્યાંથી તમારે અહીંયા ગાડી પાર્ક કરી અને અહીંથી રિક્ષામાં જવાનું. રિક્ષામાં અહીંથી આમ સીધું ઓલી બાજુની સાઈડમાં છે રસ્તો. એ હાલો તમને આગળ બતાવીશું. આવી મજા. કામકાજ ઊંચું છે. દ્વારકા, બેટ દ્વારકા આવો તો હવે રસ્તાય સારા ને મતલબ કામ ઊંચું. આગળ બતાવશું તમને શું થાય છે. મતલબ હવે ટેન્શન નહીં. 30 રૂપિયા છે. શું આમથી આમ નથી જવું? આમ એ બધું હરખું જ થાય. આ જો વાહ, ખાલી આટલું તો ખાલી જ રહીએ લગભગ. એટલું 11નું મતલબ તહેવાર છે
અને તોય આટલું પાર્કિંગ ખાલી, મતલબ બહુ મોટું પાર્કિંગ છે, તમે જોવો ઉપરથી. હાલો તો હવે હાલા જઈશું મંદિર બાજુ, દર્શન કરતા આવી, પછી તમને બધું હરખી રીતે સમજાવું શું હે શું નહીં. શું કહો સુરેશભાઈ? કાળી કાળી ભેંસનું ધોળું ધોળું દહીં જો ઓલા ભાઈ વેચે, ગાડી લઈને ઉભા. જો લે હા હા ભાઈ વેચે. તમને મજા આવે તો પૈસા દેવાના. આ ભાઈ વેચે છે. અરે મસાલો નાખો ત્યારે જ મજા આવશે. કાળી કાળી ભેંસનું થોડું થોડું દહીં આ ભાઈ વેચે. અને મારા કાનાભાઈ છે આ, ખબર નહીં આ ભાઈને ખબર છે કે ના આ ભાઈનું છાસ. આવો તો તમે આ પાર્કિંગમાં જડી જાય. આ ભાઈ તમને ગમે ત્યારે આવો તમે, મોઢું હરતી રીતે જોઈ લીજો. એક ભાઈ ઓલા એ તો બધું બેટ દ્વારકા પાર્કિંગમાં જ છે. જો મસ્ત કામકાજ છે ભાઈનું. હવે થોડોક તડકો થઈ ગયો છે, દેખાતું છે નહીં કંઈ. હેલો રેડી છાસ પી લઈ. એક નંબર છે. અમે માલ સારી ભાઈ ભાઈ ભરવાડ ચારણ ભાઈ ચારણ છે ગઢવી. ઓ છાસ બાસ પીવી છે. મસાલા મજા આવી ગઈ ભાઈ, એકદમ કડક મસ્ત ખા છે, દિલથી ભરે હો. પણ ભાઈ જો અમારા કાનદાસ બાપુએ 2 પી લીધી છે. તારે એક સુરેશભાઈ ને તાણ ઉપર હાલી ગઈ એક બીજી છે. કલેજા બીજો પીવો પડશે હો તારે. હાલે ભાઈ ભાઈ ગાયો ગા આપણે વિડીયો ઉભી રાખી દઈ થોડીક વાર. એમ કેવા મહારાજ મહારાજ ઓ તો અમારા ભ્રમણ દેવ યાર. હાલો અમારે ઘરે યાર મોજ. બસ બસ આવી ગયું બિલા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ બિલા. આવો તો છાસ પીવા આવજો. ભૂલા પડજો. ભાઈનું નેચર બહુ મસ્ત છે. છાસ ભાઈ પરાણે પરાણે તમે ભાવે જેમ એક નંબર છાસ હતી. એટલે મતલબ ઘોળવા જેવું દહીં છાસ એવું બધું, મતલબ મસ્ત કામકાજ હતું. એટલે ના ના કામકાજ સારું હતું. જો છાસ પીને જો ફાઈટો હોય આડો ફાઈટો. રાજભા કહે છે ને ભાઈ, દૂધ ને છાસ ઉપર રહ્યો મજા આવશે જીવવાની. બને ત્યાં સુધી ઠંડા પીણા ઓછા કરો. આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ છાસ તો છાસ છે ને ભાઈ. મજા આવી. મળીએ આપણે દર્શન કરી. આ છે પાર્કિંગનો ગેટ, જોઈ જ લ્યો. અહીંથી ગાડી એન્ટ્રી થાય, આમથી આવે સુદર્શન બ્રિજેથી આમથી બરોબર. ત્યાંથી જો આ બાજુની સાઈડમાંથી કડે કડે હેલું આવવાનું, એટલે અહીંયા સીધો આ ગેટ આવે. આ ગેટે આપણને પાર્કિંગ 30 રૂપિયા લે. એટલે પછી આપણે પાર્કિંગમાં મૂકી દેવાની ગાડી. આ દર્શન કરી પછી અહીંયા હે ડી અમે આયા. બજાર છે મસ્ત બજાર હે. આ જો અમે અહીંયા ગયા હતા અત્યારે, મસ્ત શોરૂમ જેવું હે. મતલબ હું 4-5 વર્ષ પહેલા આવ્યો ને, ફેર હતો ઘણો બધો. અત્યારે ઘણો ફેર છે. મોટા મોલ ને ઓલું પેલું કેટલું બધું ફેરફાર કરી નાખ્યો. આ રસ્તો કયો હનુમાન દડી વાળો, જે પેલા આપણે ઉડીમાં આવતા હતા ને હનુમાન દાંડી હનુમાને તમને લઈ જતા હતા. આ એ રસ્તો અત્યારે આ બાજુથી કરી નાખ્યો હે. આવો આરસી આપણે શું કે બ્લોક નાખીને મસ્ત કરી નાખ્યો. આગળ આગળ આવતું જશે એમ તમને બધું સમજાવતો જઈશ અને બતાવી દઈશ તમને બધી રીતે. તો આપણે આવી ગયા પાછા પાર્કિંગમાં, અને હવે ગાડી કાઢીને આપણે સુદર્શન બ્રિજ ઉપર જઈશું. જો અહીંયા જઈને પછી મસ્ત વિડીયો ઉતારશું. ત્યાં જઈને મસ્ત વિડીયો ઉતારીને આપણે
ફોટોશૂટ કરશું થોડીક વાર, પછી મેળા દ્વારકા જઈને હજી દર્શન કરવાના બાકી છે. આપણી પલટન વાહે હેલી આવે. હાલો મિત્રો, આપણે આવી ગયા અત્યારે સુદર્શન બ્રિજ ઉપર ને ફોટોશૂટ કરાવીને આ જો અત્યાર સુધી ફોટોશૂટ, અને અહીં આવીને આપણને એમ થાય વેસ્ટર્ન કન્ટ્રીમાં આવી ગયા. જો કેવું મસ્ત બનાવ્યું, જેણે બી બનાવ્યું સલામ જો, મસ્ત કામકાજ. અહીંયા ફોટોશૂટ હાલે, પછી અહીંયા ફોટોશૂટ હાલે, બધી હાલે. અને આ છે કંઈક જાણકારી આમાં લખ્યું છે, ओखा बेट द्वारका के बीच में लुप्त कड़ी को जोड़ने वाला सिग्नेचर ब्रिज 2320 मीटर 2320 मीटर लंबा और 27.2 मीटर चौड़ा है. वो आप अपने हिसाब से पढ़ लेना पॉज करके, मैं आपको दिखा दे रहा हूँ. मस्त काम किया है. और अपना यहाँ पे भी फोटो शूट चल रहा है. ये देखो हमारे भांजे साहब, ये देखो थके हारे बैठे हुए हैं. मज़ा आ गया. जब ट्रिप पे निकले थे तो पैसा नहीं था, और दर्शन करके आए तो अब लग रहा है पैसे की कोई ज़रूरत ही नहीं है. एक वहाँ पे है, मतलब वहाँ पे है हनुमान जी का मंदिर, जो डांडी हनुमान. और ये है मीठापुर टाटा नमक का फैक्ट्री. वो नमक का है क्या है मालूम नहीं, केमिकल का बोर्ड लगा हुआ है वहाँ पे है. और ये है गांव छोटा सा, जो मतलब यहाँ बोट वोट चलाते हैं, यहाँ पे घर मिलाते हैं. और ये है सब, ये. चलो फिर अब द्वारका जाके मिलते हैं. जय द्वारकाधीश. આપણે ગયા ને ત્યારે મેં તમને કીધું હતું કે જો અહીંથી પહેલાં હે ને બોટ ભરાતી હતી, જે આપણને બેટ દ્વારકા પોગાડે, જે આ રસ્તે પોગાડે. અને જો હું તમને બતાવું, જો આ જગ્યાએ જઈને તમને નીચે ઉતારે, અહીંયા જઈને નીચે ઉતારે તમને. અને ત્યાંથી આગળના વિડીયોમાં જે હું તમને બતાવીશ, એ રસ્તો ક્યાંથી નીકળે. એ રસ્તો સીધો મંદિર તરફ જાય. અને અત્યારે જે આ રસ્તો જાય છે ને, આ રસ્તો એ સીધો ઓલી બાજુથી પાર્કિંગ તરફથી ને આપણે એ તમને મેં વિડીયોમાં સમજાવી દીધું છે, તમે જોઈ લેજો, બધાને એકદમ સમજાઈ જશે. એટલે આ બ્રિજ બન્યું, બહુ સારું કામ થયું. જીવનો જોખમ એ નહીં કરતા, બરોબર છે. તો મિત્રો આ છે શિવરાજપુર બીચ. આ પાર્કિંગ છે, અને પાર્કિંગમાં અંદર એન્ટ્રી થતા 50 રૂપિયા લે છે, અને અહીંયા ટિકિટના 30 રૂપિયા છે. અહીં લખેલું જ છે પર પર્સન 30. શું લખ્યું છે, 12 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે. અહીં વાંચી લેજો પોસ્ટ કરી, તમારે જે વાંચવું હોય તે. થેન્ક યુ. હવે થાય આપણે એન્ટ્રી, અંદર જઈને બતાવું તમને. લા મગજ છે, આમ જવાનું તો આ બગીચામાં જાઓ. मगज मेरी हो गया भैया. 50 लीटर. આ છે બીચ, બ્લુ ટેક બીચ, બ્લુ ફ્લેગ બીચ, શિવરાજપુર બીચ. આમાં આપણો આગળનો કેમેરો કરવાનો છે આપણે. ઘણું બા થઈ ગયા છે મોર, અને હવે નાવાનું છે. ને આ બે ફૂટું દેવા જાય. જો
હા અવાજ તો જો આવે સુમ સુમ સુમ. આપણી પાસે સોરી કાંઈ સ્પીકર નથી એટલે અવાજ આવો જ આવશે. સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો એટલે લઈ લઈશું બધું, સ્પીકર ને સારો ફોન ને ભાઈબંધી. આ દુશ્મન, આ ભાઈબંધ, જો ભાઈબંધી. હા લા શિવરાજપુરનું નામ સાંભળીને તો જો પબ્લિક અહીંયા આમ ના હોય ભૂંડો પબ્લિક તો જો. આ થી આપણે મસ્ત જઈ હવે નાવા જોઈએ શું થાય. હાલો મિલતે બ્રેક કે બાદ. જય દ્વારકાધીશ. હા જીસીબી આવી ગયું છે અહીંયા બીચ ઉપર જોવો. અવાજ કેમ ન થતો? ઇલેક્ટ્રિક હે. છોકરાને રમવા ક્યારેક બહાર કાઢવા જોઈએ, ન હોય બીચ ઉપર લઈ જાય ને તો આવા ખેલ કરે જો. એટલે આવા નાનકા છોકરાને પેલા નાના હોય ને ત્યારે જ ફેરવી લેવાય જો. આપણે હવે નાવાનો ટાઈમ થઈ ગયો છે. અમારા 2 હાંડ તો ઉતરી ગયા મેદાનમાં. હવે હું જાઉં. બા પકડો. હા
आपका लेटा मिलेगा ખબર હું તમને વિડિયો બનાવી પહોંચ ગયો એડિટિંગ કરી નાખ हाँ एडिटिंग करो चालू खजाना हमको बातमी दिया है जहाँ हम खजाना ढूंढ के रहेंगे मशीन हमने निकाला था अभी रख दिया गाड़ी में अभी टू हो रहा था यहाँ सुरेश भाई को पक्का मालूम है इतनी ज़्यादा जोर शोर से अरे आप देख रहे हैं दरिया આયા રે ઓયા ખાડા કરે તો ન્યા ઓલા હું કેવાય સાપ જડે લાડો देखो ये भाई साहब है ना खजाना निकालने के लिए लग गए हैं और अभी अब लोकेशन देखना है तो ये रहा दरिया किनारा है ये भाई साहब खजाना निकाल रहा है देखो इसको लग रहा है कि खजाना इधर है उसके बाप दादा छोड़ के गए इधर कोई बात नहीं अभी कोशिश जारी है बाद में दिखाता हूँ अभी खजाना मिलता है कि नहीं मिलता है देखो ये भाई को कुछ दिखा है देखो देखो ये देख रहा है जाग के देख रहा है इसको कुछ दिखा है कुछ हाथ में लगने वाला कोई बात नहीं थोड़ी देर के बाद मिलते हैं क्या मिला है देखते हैं ये हमारी जाहिर जनता को दिखाया खाना भाई ये देखो ये बिल मिल गया ये बिल मिल गया है हमको अभी लगता है 5-10 किलो सोना ही निकलेगा सीधा हमारा लगभग 2-3 दिन का मेहनत इसमें चला गया है हम अपना काम नहीं रोकेंगे और ये पागल हुआ जा रहा है देखो ये पागल हो गया है पूरा लोटपोट होके 3 दिन से ना खाया ना पिया कुछ भी नहीं चलो इधर कुछ मिला तो है હું નથી કોદવાનું હવે यहाँ કાકા હરફ બરફ મીઠાપુર વટીની જગ્યા છે આ જોઈ રહ્યા છો કે કેટલા ઓળખા પડ્યા છે આવો ગેરેજ લાગે ઓળખા ગેરેજ નથી નવું બનાવે મોડિફાઈડ કરાઈ કેટ આમ લગાડ સમજો હળંગ પીડા પાર્કિંગ કરેલા લોન ઉપર લીધા હોય ને પછી હપ્તા નો ભર્યા હોય ને એટલે જમા કરી લેતો હોય એવું ન હોય જો સુરા અહીંયા ટીંગાતી છે જોજો નથી અહીંયા આ લટકી આ બધી હોય હળંગ આમ જો હજી કેટલા ઉડકા બોલ આ ખટારો કેમ કાઢવાના હલવાઈ ગઈ રોડ હારા બની ગયા દ્વારકાથી જાવ ને કોઈ પણ જાવું રોડ મસ્તીના બની ગયા છે અત્યારે અમે આની પહેલા આવ્યા હતા 2-3 વર્ષ પહેલા ત્યારે આ સિંગલ પટ્ટી રોડ હતા અત્યારે ડબલ પટ્ટી કરી નાખ્યા ટ્રાફિક કે નડતો નથી ને આ ભાઈને પૂછી જોવો તમે કેવી મજા આવે બોલો ભાઈ કાના ભાઈ સારું છે ગાડી આંખો મજા આવે ટ્રાફિક નડતું નથી પેલા ટ્રકનો ને એનો બધો બહુ મતલબ ખટારા ને આ જો ઓલો પુલિયા આપણે ઓલા પુલિયા પાસે પહોંચવા જઈ રહ્યા છીએ સુદર્શન બ્રિજ હે હા તો હજી વાર આ દેખાય આ એ જો હા છે સુદર્શન આટલે બ્રિજ. થોડું ગમતું દેખાય જો અહીંયા સુદર્શન દેખાય બ્રિજ બની ગયો ને આટલા ઉડકા એમને જમા થતા જાય હો મોટા ઈ ક્રેન છે ઈ નહીં જો અહીંયા મોટા આ આટલું બધા આવી છે ને હમ આ ઉડકા એટલે ભેગા થઈ ગયા સુદર્શન બ્રિજ આવી ગયો ને તો ફટાફટ આપણે ભોગી જઈ બેટ દ્વારકા પછી તમને બધું બતાવું વખત
જય દ્વારકાધીશ. આ છે સ્નો પાર્ક. સ્નો પાર્ક અને આ બાજુ છે મસ્ત આશીર્વાદ હોટલ, રેસ્ટોરન્ટ, બાર બધું છે. હવે આવ્યા છીએ આપણે અહીંયા, જોઈ શું થાય છે. આ ટિકિટ બારી છે. હવે કઈ રીતે આપણે તમને હમણાં જાણકારી આપું. આવી ગયા આપણે સ્નો પાર્કમાં. સ્નો પાર્ક ટિકિટ કેટલી લે અંદર જાય પછી ખબર પડે. અંદર વિડીયો ઉતારવા દેતા હોય, ન ઉતારવા દેતા હોય, દેખાડી દઉં તમને પછી વાત, બરોબર? મેળા પછી હવે અંદર અવાજ આવે કે ન આવે તમે ખાલી જોયા કરજો, કેમ કે હવે જાય છે. અને પાછો અહીંયા દઈ દો. બહાર આવશો ને ત્યાં મળશે. એક્ઝિટ ક્યાંથી છે? ભાઈ અહીંથી બૂટ ચપ્પલ લેવાના છે તમારા, કાઢીને મૂકી દેવાના છે. પછી આપણને પાછા આવી રિટર્ન આવી ત્યારે પાછું આપે. આ બેન બી અહીં આપે અને આ જેકેટ ને એવું આપે અહીંયા સ્નોમાં પહેરવાનું. જોઈએ આપણે. થેન્ક યુ. અહીંથી જેકેટ આપશે એવું કીધું અને આગળની સાઈડમાં બૂટ આપશે. તમને બતાવું આખું કેવી રીતે સ્નો આઈસ સ્નો. હા, આપણા સુરેશભાઈ જાય છે મસ્ત પાણી વાળવા. ખરા ઉનાળે સ્નોમાં જવા માટે જો તૈયારી થઈ ગઈ ફૂલે ફૂલ. શિવમભાઈ એ કાનાભાઈ મારું લેતો.
મારો વિડીયો તો ઉતાર. ભાઈ મજા આવી. કેવી મજા આવી? ફૂલ મોજ મજા આવી ગઈ. મોજ આવી ગઈ ભાઈ ને. આપણે અહીંયા સ્નો પાર્કમાં અરે પગ પગ દુખવા માંડ્યા ભાઈ, એટલી મજા આવી. અને હવે આપણે જઈશું સીધા દ્વારકા. અહીંયા થોડું ઘણું એન્જોય કરીને રામ રામ. એક તો ગરમીની હાલત ટાઈટ, આ ભાઈની તે નીતરી ગયો હે ઘણું ભાઈ, બોટલ ઉપર નીતરી ગયા હે જો. અને આપ
ટ્રાફિક ભાઈ ટ્રાફિક બહુ જાજુ છે ઘણું ટ્રાફિક 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 નકરું ટ્રાફિક હમણાં દર્શન થયા નથી એટલે પરેશાન એટલે અહીંયા ટ્રાફિકના લીધે તો જો આમાં એવું ભીમ 11ના લીધે એટલે અહીંયા સ્ક્રીન મૂકી છે જે અંદરનો જે એક એનું દર્શન કરી લ્યો તમે ભરોસો ભગવાનનો ભેળો આવશે ઠાકર ભેળો નાથ ગંગાનો છે મેળો તો થઈ ગયા છે બધા કાપા જેવા અને ફાઇનલી આપણે દર્શન કરી લીધા શ્રી દ્વારકેશ મહારાજના અને હવે આપણે નીકળી રહ્યા છીએ ઘર તરફ જઈ બાય અને આ રહી પ્રસાદી હાલો હવે ઘરે જો તો આ બધા મસ્તીની વાતો જ કરે ક્યાં વયો ગયો સુરાભાઈ ભાઈ કેમ છે હવે કેમ આટલું બધું તમારી એનર્જી નથી ભાઈ એનર્જી નથી રહી તમારી હવે ફૂલ એનર્જી હે હજી ઈને ઈ જ છે સુરાભાઈ એના ઈ જ છે હજી કાંઈ બદલાવ નથી બાપુ આમાં કાંઈ હેલો ગાઈસ હવે વચમાં ઊભા રહીશું તો આપણે વાત કરશું બાકી જય માતાજી જય દ્વારકાધીશ મેળા પછી